આજે આપણે સદિશ ટોપિકની ચર્ચા કરીએ છીએ। હવે સદિશ ભૌતિક રાશિઓની વાત કરીએ તો હું માનું ત્યાં સુધી ભૌતિક રાશિને આપણે બે પ્રકાર ગણીએ છીએ। એક આવશે સદિશ ભૌતિક રાશિ, બીજી આવશે અદિશ ભૌતિક રાશિ। હવે સદિશ ભૌતિક રાશિમાં જોવા જઈએ તો એની પાસે દિશા અને મૂલ્ય બંને જોવા મળશે। અદિશ ભૌતિક રાશિ એક એવી ભૌતિક રાશિ જેના વર્ણન કરવું હોય તો એના ફક્ત એનું મૂલ્ય હશે તો આપણે ચાલી શકીએ છીએ। હવે પહેલા આપણે અદિશ ભૌતિક રાશિની વાત કરીએ તો અદિશ ભૌતિક રાશિ એટલે એક એવી ભૌતિક રાશિ જેનું ફક્ત મૂલ્ય જાણો એટલે મોટા ભાગે એની બધી જ માહિતી અહીંયા આવી જતી હોય। જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે આપણી પાસે જેમ કે અહીંયા લખીએ છીએ કે દળ m બરાબર 2 kg છે। હવે m બરાબર 2 kg આપણને આપ્યા હોય એવી રીતે બીજું લખું છું વેગ બરાબર ઝડપ એક કામ કરીએ નોર્મલ એક્ઝામ્પલ થી લઈએ છીએ કદ બરાબર 2 મીટર ક્યુબ છે। હવે અહીંયા જોવા જઈએ તો આપણી પાસે દળ 2 kg છે, ફક્ત એની માહિતી આવી મૂલ્યની માહિતી આવી જાય એટલે ટોટલ ડિટેલ ખબર પડી જાય છે। એવી રીતે વેગમાં કદમાં જોવા જઈએ તો 2 મીટર ક્યુબ ફક્ત એની માહિતી આવશે ધેટ મીન્સ એની ડિટેલ આપણને ખ્યાલ આવી જશે। એના માટે ડાયરેક્શનની જરૂર નહીં પડે। પણ અમુક ભૌતિક રાશિઓ એવી હશે કે જેનું મૂલ્ય જાણવું પડે ઉપરાંત દિશા બી જરૂર પડશે। તો અદિશ ભૌતિક રાશિ એક એવી છે કે જેનું ફક્ત મૂલ્ય જાણીએ એટલે આપણે એની બધી માહિતી આવશે। ઇન શોર્ટ આપણે જે જોઈએ છે અત્યારે વ્યવહારિકની અંદર જોવા જાવ તો જે દળ છે અલગ અલગ ભૌતિક રાશિના હું નામ આપું છું પણ અત્યારે હાલ જેટલી બી વ્યવહારિક અમુક મોટા ભાગની અત્યાર સુધી આપણે ભણીએ છીએ એમાં લગભગ મૂલ્યની બહુ ઓછી જરૂર પડી હતી। હવે જે આવશે એવી ભૌતિક રાશિઓ છે જેમાં લગભગ મૂલ્યની જરૂર પડશે। અમુક ભૌતિક રાશિઓ એવી હતી કે દિશાના આધારે ભણ્યા હતા પણ એની વધારે ચર્ચા આપણે કરી નહોતી। અહીંયા જોઈએ તો અદિશ ભૌતિક રાશિમાં હું લખું છું તો દળ, તાપમાન, દ્રવ્યનો જથ્થો, પછી એનાથી આગળ સમજીએ તો વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ભાર, આ બધી અલગ ઘણી બધી ભૌતિક રાશિ આવશે જેના ફક્ત મૂલ્ય જાણીએ તો એની ડિટેલ માહિતી આપણને મળી જતી હોય, દિશાની જરૂર હોતી નથી। બરોબર। હવે બીજી ભૌતિક રાશિ બીજો ટાઈપ્સ આવે છે જેને સદિશ કહીએ છીએ। સદિશમાં આપણે મૂલ્ય એવું જોવે એની સાથે સાથે દિશા જોવે એના ચોક્કસ વર્ણન માટે। જેમ કે અહીંયા આપણને કહ્યું 2 ન્યૂટન બળ લાગે છે તો F બરાબર 2 ન્યૂટન તો આ તો એનું મૂલ્ય થયું કહેવાય પણ કઈ દિશામાં લાગે છે એ કહેવું બરો જરૂરી છે કારણ કે ઉત્તર પશ્ચિમ કે ઉપર નીચે કઈ ડાયરેક્શનમાં લાગે છે એના આધારે આપણે બીજી માહિતી કહી શકીએ। એવી જ રીતે લખું છું વેગ બરાબર 2 મીટર પર સેકન્ડ છે। વેગ બરાબર 2 મીટર પર સેકન્ડ તો આ જે માહિતી આપણને ક્લિયર થઈ તો ફક્ત મૂલ્યથી આપણે માહિતી ના પૂરી કરીએ કે કારણ કે આપણને સમજાવવું પડે કે વેગ ઉત્તર દિશામાં 2 મીટર પર સેકન્ડ છે તો ડાયરેક્શન સમજાવવી જરૂરી છે। તો એટલે આપણને ખ્યાલ આવે કે અમુક ભૌતિક રાશિઓ એવી છે જેને ફક્ત મૂલ્યથી માહિતી આપી શકીએ અને અમુક ભૌતિક રાશિ એવી છે જેને મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડશે। એ બધી સદિશ રાશિઓ છે। ઓકે। અહીંયા સદિશ રાશિમાં કઈ કઈ આવે છે તો સદિશ રાશિમાં હું મૌખિક રીતે વાત કરું તો આપણને ખ્યાલ આવે છે વેગ આવશે, પ્રવેગ આવશે, બળ આવશે, વેગમાન આવે છે, એવી રીતે ટોર્ક આવશે, અલગ અલગ ભૌતિક રાશિઓ જોવા મળશે। આની અદિશ રાશિમાં જોવા જઈએ તો અહીંયા આપણે જેમ લખ્યું છે દળ, કદ, દ્રવ્યનો જથ્થો, તાપમાન, વિદ્યુત પ્રવાહ, કાર્ય, ઉર્જા કાર્ય છે, ઉર્જા છે, એ ટાઈપની પાવર છે, અલગ અલગ ભૌતિક રાશિઓ અદિશમાં આવતી જશે। આ બાજુ હશે સદિશ રાશિઓ। હવે ઇન શોર્ટ આપણે સમજવા જઈએ તો આ બંને ભૌતિક રાશિઓનું વર્ણન લખાય છે કઈ રીતે તો આપણે ચેક કરીએ તો અદિશ ભૌતિક રાશિ હોય કોઈ પણ તો અદિશ ભૌતિક રાશિને એના ફક્ત મૂલ્ય વડે બતાવી શકીએ છીએ। જેમ કે અહીંયા આપણે કહીએ કે m બરાબર 2 kg તો આ આપણું ફક્ત મૂલ્ય કયું છે તો એના વડે અદિશને બતાવી શકીએ છીએ। તો એના ફક્ત સિમ્બોલ વડે બતાવાય છે। અને જો સદિશને બતાવ્યું હોય જેમ કે બળ F દર્શાવવું હોય તો એ વખતે એના માથા ઉપર તીર મૂકવામાં આવશે અથવા પછી ગાંઠો F કરવામાં આવશે। આ જે F કર્યો છે એના કરતા ગાંઠો હશે, આ ટાઈપે એનો સિમ્બોલ બતાવવામાં આવશે। હવે આ સદિશનું જે મૂલ્ય છે એનું વર્ણન કઈ રીતે કરાય જેમ અહીંયા આપણે 2 kg સીધું લખી દીધું છે તો આનું બળનું મૂલ્ય છે એને કઈ રીતે વર્ણન કરે તો બળના મૂલ્યને સીધો એકલો F એ બતાવો, નોર્મલ રીતે એકલો F, ગાંઠો F હશે એ સદિશના રૂપે કહ્યું, નોર્મલ F હશે એનું મૂલ્ય થઈ જશે બરાબર। માનાંકમાં F પણ કહી શકાય, માનાંકમાં સદિશ F વડે પણ દર્શાવી શકીએ છીએ। આ રીતે એનું વર્ણન કરી શકીએ છીએ। એક તો સદિશના ઉપર માથા ઉપર સિમ્બોલ એરો મૂકી અને એને દર્શાવી શકીએ અથવા પછી એના મૂલ્ય બતાવવું હોય તો એને માનાંકમાં અથવા એકલો F વડે પણ બતાવી શકીએ। એવી રીતે વેગમાં આપણે જોવા જઈએ તો સદિશ આ રીતે પણ બતાવાય અને મૂલ્યની વાત કરીએ તો એકલો V પણ કહેવાય અથવા માનાંકમાં V બાર પણ કહેવામાં આવશે બરાબર। ડિટેલમાં એની વર્ણન આવશે, આપણે આગળ ચેક કરતા જઈશું એ પ્રમાણે બનતું જશે પણ આપણી નોર્મલ કોન્સેપ્ટ છે। હવે હું માનું ત્યાં સુધી અમુક સ્પેશિયલ કેસ છે જે સદિશના કોન્સેપ્ટમાં થોડા કન્ફ્યુઝન કરે એવા છે જેને આપણે એક વાત સમજી લઈએ છીએ।
તો અહીંયા હું મારું પહેલો જ એક્ઝામ્પલ લઉં છું, સ્થાનાંતર અને પથ લંબાઈ. સ્થાનાંતર અને પથ લંબાઈ. કોઈ પાથ છે એ આપણે ધારીએ છીએ અહીંથી અહીંયા સુધી જાય છે, A થી B સુધી જાય છે, તો આપણે જે આ ડિસ્ટન્સ કાપ્યું છે એ પથ લંબાઈ થશે, અને આ જે અંતર ગયું છે એ આપણા માટે સ્થાનાંતર છે. સીધે સીધી રેખામાં જે અંતર કપાય છે એને સ્થાનાંતર કહ્યું છે. આ જે ટોટલ પથ કાપ્યો છે એ પથ લંબાઈ છે. હવે આમાંથી કઈ અદિશ છે કઈ સદિશ છે? તો પથ લંબાઈ પાસે કોઈ ચોક્કસ દિશા હોતી નથી, તો એટલા માટે અદિશ થઈ જશે. તો સમજ રાખજો, એ અદિશ હશે. અને સ્થાનાંતર એની પાસે ચોક્કસ દિશા છે, A થી B જાઓ છો એટલા માટે એ સદિશ થશે. એનો અર્થ એટલો થયો કે આપણી પાસે બે ભૌતિક રાશિઓ જો બે પ્રકારની છે, એક અદિશ અને સદિશ. તો અદિશ પાસે ચોક્કસ દિશા હોતી નથી, તો આ પથ લંબાઈ પાસે કોઈ દિશા નથી, તો અદિશ થઈ જશે. સ્થાનાંતર પાસે ચોક્કસ દિશા છે એટલા માટે સદિશ થશે. એક કોન્સેપ્ટ આનો બને છે. એવી ને એવી બીજા વસ્તુમાં જોવા જઈએ તો વેગ અને ઝડપમાં આવશે. ઝડપ અને વેગ. હવે ઝડપ વેગમાં ચેક કરીએ આપણે, તો ઝડપ એટલે પથ લંબાઈ ભાગ્યા સમયગાળો આવશે. ઝડપનો મતલબ થશે પથ લંબાઈ ભાગ્યા સમયગાળો, અને વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો પથ લંબાઈ અદિશ છે, તો આ ભૌતિક રાશિ એ કેવી થઈ જશે? અદિશ થશે. વેગ કારણ સ્થાનાંતર સદિશ છે, તો વેગ પણ કેવી થશે? સદિશ થશે. બરોબર? તો આપણને આ બંનેના ડિફરન્સ ઉપરથી ખ્યાલ આવવો જોઈએ કઈ રીતે મળશે. એવું જ એક હું માનું ત્યાં સુધી ક્ષેત્રફળની વાત આવશે. ક્ષેત્રફળ સમજો કે કોઈ આ એરિયા આપ્યો છે આપણને આ રીતનો. હવે આ એરિયા આપણને બતાવ્યો છે ખરો, પણ એની દિશા હોય કે ના હોય, તો આપણને કહ્યું છે ક્ષેત્રફળ A બરાબર 2 મીટર સ્ક્વેર છે અથવા 4 મીટર સ્ક્વેર છે. તો એની દિશા ક્યાં હશે? તો એની દિશા સમજવા જેવી છે. કોઈ પણ એરિયા હોય તો એને બંધ લૂપના આધારે ચેક કરીએ તો એના ઉપર જમણા હાથ મૂકવામાં આવે તો એની ડાયરેક્શન આ તરફ જોવા મળશે. તો આપણને એની ડાયરેક્શન ટૂંકમાં એને લંબ જોવા મળશે. પછી એના ડિપેન્ડ તમને આગળ જતા યુઝ આવશે. ફક્ત અત્યારે હાલ હું એટલું કહું છું કે એરિયાની ડાયરેક્શન એને લંબ, જમણા હાથ મૂકવામાં આવે તો અંગૂઠાની ડાયરેક્શન એની જોવા મળશે. તો આની દિશા થઈ ચોક્કસ. તો એટલા માટે આ જે છે આપણા માટે કયો થશે? એરિયા સદિશ થઈ જશે. તો ક્ષેત્રફળ ધ્યાન રાખવા જેવું છે. ક્ષેત્રફળની દિશા છે તો ક્ષેત્રફળ સદિશ હશે. હવે એવું જ હું વાત કરું તો પ્રેશરની વાત કરું છું. પછી દબાણ. દબાણ એક એવી ભૌતિક રાશિ છે જેને આપણે લાગે કે ભાઈ આ દિશામાં દબાણ લાગે છે, બરોબર, એ કહીએ છીએ. પણ દબાણની ખાસિયત છે, ધારો કે આ પાત્રમાં હોય તો દબાણ હું માનું ત્યાં સુધી એક સીધી કન્ડિશન આપણે ધ્યાન રાખવાની છે કે દબાણ સપાટીને લંબ બધી દિશામાં લાગતું હોય. તો અહીંયા દબાણ લાગશે, આ ડાયરેક્શનમાં બધી દિશામાં દબાણ લાગશે, અને હંમેશા કેવું હોય? સપાટીને લંબ હોય. એટલા માટે એને અદિશ ગણવામાં આવે છે. દબાણ એક એવી ભૌતિક રાશિ છે જે હંમેશા ડાયરેક્શન આપણને લાગશે એવું પણ છતાં એ સપાટીને લંબ હોવાના કારણે અદિશ ગણવામાં આવશે. તો દબાણ એક અદિશ છે. એવો જ એક કોન્સેપ્ટમાં જોવા જઈએ તો વિદ્યુત પ્રવાહ છે. વિદ્યુત પ્રવાહમાં જોઈએ તો વિદ્યુત પ્રવાહ પણ આપણને લાગશે કે એની ડાયરેક્શન છે, પણ વિદ્યુત પ્રવાહ ધારો કે અહીંયાથી આપણે આ પ્રમાણે તાર વળતો હોય, બરોબર, તો એને પણ આ ડાયરેક્શન આ પ્રમાણે અથવા તો આ ચોક્કસ આ રીતે સમજવા જઈએ તો વિદ્યુત પ્રવાહની પ્રોપર ડાયરેક્શન હોતી નથી. તો એ આધારિત કારણ કે એની જે રીતે તાર વળે એ પ્રમાણે ડાયરેક્શન બનતી હોય છે. તો એ આધારિત આપણે ચોક્કસ એની ડાયરેક્શન લેતા નથી. વિદ્યુત પ્રવાહને પણ એક અદિશ ગણવામાં આવે છે. દબાણની જેમ જ વિદ્યુત પ્રવાહ અદિશ થશે. આ તો આપણે સિમ્પલ બેઝિક કોન્સેપ્ચ્યુઅલ એક્ઝામ્પલ ચેક કર્યા છે કે કોને સદિશ કહેવાય, કોને અદિશ કહેવાય. આ બધી ડિટેલ આપણને ખ્યાલ આવવો જોઈએ કે કઈ રીતથી બનશે. આપણે અત્યારે સદિશ ડ્રો કઈ રીતે થાય એની એક વાત કરીએ છીએ. તો અહીંયા આપણે સમજો આપણી પાસે એક કયું છે બળ F બાર બરાબર 4 ન્યૂટન છે, અને એ બી ઉત્તર દિશામાં છે, નોર્થ ડાયરેક્શનમાં છે. હાલ પૂરતું અહીંયા આપણે નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ આ રીતે એક બતાવવાનો ટ્રાય કરું છું. તો આપણે આજે યામાક્ષ પદ્ધતિમાં એ રીતે આપણે કોઈ યામ લઈ લઈશું તો આની લંબાઈ છે ને સદિશ એવી રીતે ડ્રો કરીશું, લંબાઈ એનું બળનું મૂલ્ય નક્કી કરે છે. જેમ કે હું અહીંયા લખું છું 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન. તો આપણી પાસે 4 સેન્ટીમીટર છે, તો આપણે જે બળ છે એની લંબાઈ કેટલી થઈ જોઈએ? 4 સેન્ટીમીટર જોઈએ. હવે 4 સેન્ટીમીટરની આ લંબાઈ છે, બરોબર. હવે એની ડાયરેક્શન છે ઉત્તર દિશામાં. તો ઉત્તર દિશામાં એટલે આપણે આ ડાયરેક્શન બતાવી શકીએ છીએ. તો આપણને એટલી સમજ આવી સદિશ કઈ રીતે ડ્રો થશે. તો એની લંબાઈ છે એ જ એના બળનું મૂલ્ય આપી દેશે. લંબાઈ એનું મૂલ્ય આપી દેશે.
અને ડાયરેક્શન આપણે એના આધારે નક્કી કરીશું. બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે મૂલ્ય છે હંમેશા મોટા ભાગે આપણે જે કન્ડિશન વાઇઝ સદિશના આધારે સમજીએ તો મૂલ્ય હંમેશા ધન લેવામાં આવશે. બરોબર? ઓકે, આપણને એટલો સમજ હોવી જોઈએ મૂલ્ય હંમેશા ધન હશે અને એની ડાયરેક્શનના આધારે એને રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. ઓકે, હવે સદિશના ટાઈપ્સની એક બીજી વાત કરીએ. ઓકે, સદિશોના થોડા ટાઈપ્સની આગળ વાત કરીએ તો આપણી પાસે બે ભાગ એક ચેક થશે કે જેની અંદર આપણે સમજીએ કે સમાંતર સદિશ અને સમાન સદિશ. તો સમાન સદિશની હું વાત કરું તો આપણી પાસે એક a બાર સદિશ છે, બીજો એવો જ સદિશ b બાર છે. તો આ સદિશમાં જોવા જઈશું તો એમનું મૂલ્ય અલગ અલગ છે. મૂલ્ય એટલે એની લંબાઈ છે, એનું મૂલ્ય બતાવશે. તો અહીંયા આપણને દેખાય છે કે મૂલ્ય અલગ અલગ છે પણ દિશા કેવી છે? સમાન છે. તો મૂલ્ય અલગ છે પણ દિશા સમાન જોવા મળશે. તો આવા જે સદિશ બનશે એ આપણા માટે સમાંતર સદિશ કહેવામાં આવશે, જેનું મૂલ્ય અલગ હોય, દિશા સમાન હશે. એ સમાંતર સદિશ આવશે. પછી આવશે સમાન સદિશ. તો સમાન સદિશમાં સમજો કે a બાર ડ્રો કર્યો તો એવો ને એવો જ સદિશ b બાર હશે. તો અહીંયા મૂલ્ય એ સરખું છે, દિશા એ સરખું છે. તો અહીંયા આપણે સમજીએ મૂલ્ય અને દિશા બંને સમાન જોવા મળશે. તો એ સદિશો આપણા માટે સમાન સદિશ થશે. હવે અહીંયા આપણને આ બે વસ્તુનો ક્લિયર ખ્યાલ આવે તો એના પછી હું આગળ વાત કરું તો પ્રતિ સમાંતર સદિશ આવે છે. પ્રતિ સમાંતર સદિશની અંદર વાત કરીશું તો એમાં જોઈશું તો એક સદિશ a બાર છે, બીજો સદિશ b બાર છે. તો આપણે અહીંયા જોઈને ખ્યાલ આવે છે બેની દિશા કેવી છે? વિરુદ્ધ છે. તો આ બધા સમાન સદિશો કયા આવશે? પ્રતિ સમાંતર આવશે. આપણને આટલો સિમ્પલ ખ્યાલ હોવો જોઈએ કે સમાંતર સદિશ કોને કહેવામાં આવશે? તો જે બે સદિશનું મૂલ્ય અને મૂલ્ય અલગ હોય પણ દિશા સમાન હશે, સમાંતર હશે. મૂલ્ય અને દિશા બંને સમાન હશે તો એ સમાન સદિશ. અને પરસ્પર વિરુદ્ધ જોવા મળતું હોય તો એ આપણા માટે થઈ જશે પરસ્પર વિરુદ્ધ હશે તો એ આપણા માટે પ્રતિ સમાંતર સદિશ હશે. ઓકે, અહીંયા આપણને આટલો ખ્યાલ આવતો હોય તો હવે આગળની વાત કરું તો આગળના ટોપિકમાં હું અહીંયા એક બીજી વસ્તુ તમને ક્લિયર કરું છું કે જો અસમાંતર સદિશ કોને કહેવાય? તો જે સમાન શું કહેવાય કે સમાંતરે ના હોય ને પ્રતિ સમાંતરે ના હોય તો એ બધા સદિશો અસમાંતર કહેવાય. નોર્મલ લગભગ આ ટાઈપના સદિશો ઉપયોગ આવશે. તો જો સમાંતરે ના હોય અને પ્રતિ સમાંતરે ના હોય તો આ બધા સદિશો કયા કહેવામાં આવશે? અસમાંતર સદિશ આવશે. ઓકે, હવે એના પછી એક બીજો ટોપિક આપણે આવ્યો છે કે જેમાં કો ઇનિશિયલ સદિશ આવશે, જે પ્રારંભિક બિંદુ સરખું હશે. તો આવા સદિશો જ્યાંથી શરૂ થતા હોય તો એમનો પ્રારંભિક બિંદુ સમાન જોવા મળશે. જેમ કે એક સદિશ a બાર અને આ સદિશ b બાર છે તો આનું પ્રારંભિક બિંદુ કેવું છે? સરખું છે. તો એટલા માટે આ સદિશોને કો ઇનિશિયલ સદિશ કહેવામાં આવશે, જે આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ હવે આવશે બિંદુગામી સદિશો. બિંદુગામી સદિશ એટલે એક એવા સદિશ છે કે જે સદિશો એકબીજાને ક્રોસ થતા હોય તો એવા સદિશોને આપણે બિંદુગામી સદિશ કહેવામાં આવશે. જેમ કે આ એક સદિશ a બાર છે, એક જ બિંદુમાં બધા ભેગા થતા હોય. જેમ કે બીજો સદિશ b બાર છે, ત્રીજો સદિશ અહીંયા આ જ પોઈન્ટમાંથી નીકળતો c બાર છે. તો આ બધા સદિશો એક જ પોઈન્ટે ભેગા થાય છે તો આ બધા સદિશોને બિંદુગામી સદિશ કહેવામાં આવશે. કોઈ ઇનિશિયલમાં પ્રારંભિક પોઈન્ટ સરખો હશે, બિંદુગામીની અંદર બધા સદિશો એક જ બિંદુ પર ભેગા થતા હોય. નેક્સ્ટ હવે એના પછીની વાત કરું છું તો શૂન્ય સદિશની વાત કરીએ. તો શૂન્ય સદિશમાં સમજો આપણી પાસે એક સદિશ a બાર છે જે આ ડાયરેક્શનમાં છે, બીજો સદિશ b બાર છે જે પરસ્પર વિરુદ્ધ અને મૂલ્ય સરખું છે. હવે જ્યારે આ બે સદિશનો સરવાળો કરીશું તો પરિણામી 0 થઈ જશે. તો આ જ સદિશ આપણા માટે શૂન્ય સદિશ થશે. શૂન્ય સદિશનું મૂલ્ય ના હોય, દિશા ના હોય, પણ એને આ રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. તો જો શૂન્ય સદિશનો અર્થ એટલો થયો કે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં જતા સદિશનો સરવાળો કરવામાં આવે તો મળતો સદિશ શું થઈ જશે? શૂન્ય સદિશ થશે. એનું મૂલ્ય ના હોય, દિશામાં પણ ચોક્કસ કન્ડિશનમાં એ બને છે. જેમ કે તમને એક એક્ઝામ્પલ આપું, અચળ વ્યક્તિ ગતિ કરતી ટ્રેન હોય, ધારો કે આપણે ધારી લઈએ છીએ કોઈ ટ્રેન અચળ વ્યક્તિ ગતિ કરે તો વેગ અચળ છે તો એનો પ્રવેગ કેટલો થયો? 0 થઈ ગયો. અને પ્રવેગ 0 થાય તો એ કન્ડિશનમાં પ્રવેગ આપણા માટે શૂન્ય સદિશ કહી શકીએ છીએ. એવા ઘણા એક્ઝામ્પલ આવશે તમને આગળ જતા કે જેમાં શૂન્ય સદિશનો ઉપયોગ આવશે. ઓકે, હવે એક મહત્વનો ટોપિક લઈએ છીએ કે જે એકમ સદિશ કહેવાય છે. એકમ સદિશ બહુ મોટો ઉપયોગ છે અને આપણને ખ્યાલ આવવો જોઈએ. હું માનું ત્યાં સુધી અત્યાર સુધીનો બેઝિક આઈડિયા હતો એ સદિશના સિમ્પલ કોન્સેપ્ટ ઉપર હતો. હવે જે મેઇન આવે છે એકમ સદિશ, એ આપણા માટે સમજવા જેવો કોન્સેપ્ટ છે. એકમ સદિશ એટલે જે સદિશનું મૂલ્ય 1 હોય
તો એવા સદિશને એકમ સદિશ કહેવામાં આવશે. સમજો પહેલી જેની વ્યાખ્યા છે, જે સદિશનું મૂલ્ય એકમ હોય તો એવા સદિશને એકમ સદિશ કહ્યું છે. બીજી વ્યાખ્યા આપણે રિપ્રેઝન્ટ પછી કરીએ છીએ, પણ આપણને પહેલા ખ્યાલ આવવો જોઈએ. તો ધારો કે એ સદિશને લખવું હોય તો n કેરેટ વડે લખીએ છીએ. તો n કેરેટ બરાબર, જો એનું મૂલ્ય ચેક કરીએ તો એ આપણને હંમેશા 1 મળશે. તો પહેલો સદિશ છે એનું મૂલ્ય હંમેશા કેટલું જોવા મળશે? 1 જોવા મળશે, જે આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ હવે એના પછીનો ટોપિક આપણે ચેક કરીએ. તો આ એકમ સદિશ રિપ્રેઝન્ટ કઈ રીતે થાય તો જોઈએ. તો કોઈ પણ સદિશ છે એ સદિશ ભાગ્યા એનું મૂલ્ય એ આપણા માટે એકમ સદિશ બતાવી દેશે. સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. બીજા શબ્દોમાં આ રીતે લખવું હોય તો આ રીતે પણ બતાવી શકીએ. સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય એટલે માનાંકમાં કહી શકીએ. આ આપણા માટે એકમ સદિશ બનાવશે. હવે કોઈ પણ સદિશને કઈ રીતે રિપ્રેઝન્ટ કરાય તો આના ઉપરથી ચેક કરાય છે. જો અહીંયા લખ્યું છે કે a બાર બરાબર a નું મૂલ્ય ઇન્ટુ n કેરેટ, આ રીતે લખી શકીએ. અથવા પછી a બાર બરાબર માનાંકમાં a બાર એટલે એનું મૂલ્ય જ થયું ઇન્ટુ n કેરેટ. આ બે આપણા માટે સદિશના રિપ્રેઝન્ટ કરે છે. કોઈ પણ સદિશ કઈ રીતે રિપ્રેઝન્ટ થશે તો એનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. અહીંયા પણ સદિશ કઈ રીતે રિપ્રેઝન્ટ થશે તો એનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. બસ આટલી વસ્તુ આપણને ધ્યાન પર હોવી જોઈએ. એક ધ્યાન રાખવા જેવો પોઈન્ટ છે કે કોઈ પણ એકમ સદિશ કઈ રીતે બતાવશે તો એકમ સદિશ એટલે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય થશે. પણ કોઈ સદિશ કઈ રીતે બતાવશે તો સદિશ એટલે એ સદિશનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. તો મોટા ભાગની કોન્સેપ્ટમાં અત્યાર સુધી જે યુઝ થશે તો એમાં સદિશને રિપ્રેઝન્ટ આ જ રીતે કરવામાં આવશે, એનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. હવે એનું જે પણ મૂલ્ય હોય, 2 હોય 4 હોય, એનું સંખ્યાના આધારે, તો અહીંયા એનું મૂલ્ય અને બાજુમાં એનો એકમ સદિશ થશે. ઓકે, આપણને આટલો સિમ્પલ ખ્યાલ હોવો જોઈએ. આ બે વસ્તુ આપણા માટે એક મહત્વના છે. કોઈ પણ એકમ સદિશ એટલે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય થશે. કોઈ પણ સદિશ એટલે શું થાય તો એનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ થશે. હવે એકમ સદિશ કેટલા ટાઈપ્સના હોય છે એની અહીંયા થોડીક આપણે આગળ ચેક કરીએ. તો જો આપણી પાસે 3 ડાયરેક્શન 3 યામના આધારે ગણવામાં આવે છે, x y z. તો x દિશાનો એકમ સદિશ હશે એને રિપ્રેઝન્ટ કરશે i કેરેટ. હવે આનું મૂલ્ય 1 હશે પણ ફક્ત x અક્ષની દિશા રિપ્રેઝન્ટ કરશે. એક વાર સમજવાનો ટ્રાય કરજો. x અક્ષનો એકમ સદિશ છે એને i કેરેટ કહેવાય. જેમ કે કોઈ પણ એકમ સદિશ હતા એને n કેરેટ કહેતા હતા, x અક્ષના એકમ સદિશને i કેરેટ કહેવાય. એનું મૂલ્ય 1 જેટલું જોવા મળશે પણ એની દિશા હશે x ડાયરેક્શનમાં. એ જ રીતે y અક્ષનો એકમ સદિશ હશે એને j કેરેટ કહેવામાં આવે છે. એની મૂલ્ય 1 હશે પણ એની દિશા y દિશામાં જોવા મળશે. જેમ કે અહીંયા આપણે 3 ડાયમેન્શનમાં પછી અહીંયા આકૃતિ ડ્રો કરવામાં આવશે તો અહીંયા એક સમજીએ x y અને z સમજીએ છીએ. તો અહીંયા i કેરેટ આ ડાયરેક્શનમાં હશે, j કેરેટ આ ડાયરેક્શનમાં હશે અને k કેરેટ છે એ આ ડાયરેક્શન, એટલે z દિશાને રિપ્રેઝન્ટ કરતો હોય એવો સદિશ k કેરેટ આવશે, z અક્ષને રિપ્રેઝન્ટ કરે. તો i કેરેટ એ x અક્ષને રિપ્રેઝન્ટ કરશે, j કેરેટ એ y અક્ષને રિપ્રેઝન્ટ કરશે અને z કેરેટ એ z અક્ષને રિપ્રેઝન્ટ કરશે, k કેરેટ એ z અક્ષને રિપ્રેઝન્ટ કરશે. ઇન શોર્ટ આપણે સમજીએ તો આ ફક્ત ડાયરેક્શન બતાવે છે, જે આપણને ખ્યાલ હોવા જોઈએ. હવે સદિશ લખાય છે, સદિશને કઈ રીતે આપણે લખી શકીએ તો જેમ કે આપણી પાસે એક એક્ઝામ્પલ થી સમજવાનો ટ્રાય કરીએ. જેમ કે આપણે એક 5 ન્યૂટન બળ છે અને એ +x દિશામાં લાગે છે. આપણે સમજીએ આપણી પાસે 5 ન્યૂટન બળ છે અને +x દિશામાં લાગતું હોય તો આને કઈ રીતે લખવામાં આવશે તો f બાર બરાબર સદિશ આ રીતે લખાય તો એનું મૂલ્ય f ગુણ્યા એનો એકમ સદિશ. આપણને ખ્યાલ છે વ્યાખ્યા, તો સદિશનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. તો અહીંયા આપણે f બાર બરાબર લખીએ તો એનું મૂલ્ય કેટલું છે 5 ન્યૂટન છે. તો 5 લખ્યું અને કઈ દિશામાં લાગે છે તો +x ડાયરેક્શનમાં લાગે, +x દિશામાં એટલે i કેરેટ આવશે. તો આપણે સદિશને 5i કેરેટ વડે રિપ્રેઝન્ટ કરીએ કે 5i કેરેટ ન્યૂટન આના વડે રિપ્રેઝન્ટ કરશે. ઓકે, બીજો એક્ઝામ્પલ લખીએ છીએ કે ધારો કે આપણી પાસે 2 ન્યૂટન બળ છે અને -y દિશામાં લાગે છે. તો આપણે એક કામ કરીએ, આને પણ સદિશના આધારે લખવાનો ટ્રાય કરીએ. તો f બાર બરાબર એનું મૂલ્ય એટલે મૂલ્ય છે 2 અને y દિશાનો એકમ સદિશ j કેરેટ પણ ઋણ y દિશામાં લાગે છે એટલા માટે આપણે -j કેરેટ લખીએ છીએ. તો આપણા માટે આટલું ન્યૂટન ફોર્સ થઈ ગયું, ધેટ મીન્સ -2j કેરેટ. અહીંયા બીજા શબ્દોમાં લખીએ -2j કેરેટ ન્યૂટન એનું સદિશ થશે. તો સદિશને આ રીતે લખાય. એવો z અક્ષનો એક ડાયરેક્ટ એક્ઝામ્પલ છે એ આપણે ચેક કરી લઈએ. સમજો આપણને 4 ન્યૂટન અને z દિશામાં લાગતું હોય તો એ વખતે f બાર બરાબર લખીએ તો આપણને હવે તો ખ્યાલ આવી ગયો હશે કે એનું મૂલ્ય કેટલું છે 4 છે,
અને ઝેડ દિશાનો એકમ સદિશ k કેરેટ, એટલે આપણે 4 k કેરેટ વડે લખીએ છીએ. ઓકે, હવે એના સિવાય વાત કરું છું કે ધારો કે આ સિચ્યુએશન તો આપણે સામાન્ય ગણી છે. હવે આપણે એક બીજી રીતથી સમજવાનો ટ્રાય કરીએ. જેમ કે અહીંયા હું બતાવું છું કે આપણી પાસે એક બોલ એવી રીતે લાગે છે કે જેનું x અક્ષમાં મૂલ્ય 4 ન્યૂટન છે અને y અક્ષમાં મૂલ્ય 2 ન્યૂટન છે. આ x ગણીએ, આ y ગણીએ, તો આનો એકમ સદિશ કઈ રીતે રિપ્રેઝન્ટ અથવા તો સદિશ કઈ રીતે રિપ્રેઝન્ટ થાય? તો સદિશ રિપ્રેઝન્ટ માટે આને આ પ્રમાણે આપણે આ ભાગ 4 ન્યૂટન અહીંથી લીધા છે, અહીંથી 2 ન્યૂટન લીધા, તો આ પ્રમાણે પૂરું કરી અને પછી આપણે જે ડ્રો કરવો પડશે આ પોઈન્ટને, બરોબર? તો આ આપણા માટે સદિશ a બાર થશે. હવે સદિશ a બાર છે એને લખાય કઈ રીતે? તો હું માનું ત્યાં સુધી એક સમજીએ. a બાર બરાબર, તો x અક્ષમાં કેટલા છે? 4 છે, તો x અક્ષના 4 છે એટલા માટે 4 i કેરેટ લખ્યા. y અક્ષમાં કેટલા છે? 2 છે એટલે અહીંયા લખી દો પ્લસ 2 j કેરેટ લખ્યા. તો આ રીતે સદિશ રિપ્રેઝન્ટ થઈ જશે. તમને ઘણીવાર એમ કે ચલો આનાથી સિમ્પલ રીતે આપણે સમજીએ, આલેખની રીતે આપણે પછી જોઈશું. તમને એમ કે આ બળનું મૂલ્ય x દિશામાં 3 ન્યૂટન છે, y દિશામાં 4 ન્યૂટન છે અને z દિશામાં માઇનસ z દિશા લઈએ એમાં 6 ન્યૂટન છે. તો આ સદિશ કઈ રીતે રિપ્રેઝન્ટ થશે? તો સદિશ બરાબર આપણે ખ્યાલ હશે કે f બાર એટલે એનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. તો મૂલ્ય કેટલું છે? x અક્ષમાં 3, એનો એકમ સદિશ કેટલો? i કેરેટ. y અક્ષમાં 4, તો પ્લસ કરી y અક્ષમાં 4 અને y અક્ષનો એકમ સદિશ j કેરેટ. z અક્ષમાં 6 અને z અક્ષનો એકમ સદિશ પણ માઇનસ દિશામાં છે એટલે k કેરેટ તો ખરો પણ માઇનસ દિશામાં એટલે માઇનસ લખ્યું તો આપણા માટે સદિશ થઈ જશે. આપણને સિમ્પલ ખ્યાલ હોવો જોઈએ કે સદિશ કઈ રીતે રિપ્રેઝન્ટ થાય. એક સિમ્પલ એક્ઝામ્પલમાં હું લખું છું, વેગના ઉપરથી બતાવીએ. ચલો, અહીંયા વેગ છે 2 મીટર પર સેકન્ડ, અહીંયા -5 મીટર પર સેકન્ડ અને અહીંયા z દિશામાં 6 મીટર પર સેકન્ડ છે. તો આને રિપ્રેઝન્ટ કરવું હોય તો ફટાફટ હવે ખ્યાલ આવી જવો જોઈએ કે a બાર બરાબર સદિશ x અક્ષમાં સદિશનું મૂલ્ય 2 છે, એનો એકમ સદિશ i કેપ. y અક્ષમાં સદિશનું મૂલ્ય 5 છે પણ માઇનસ y છે એટલે આપણે અહીંયા નિશાની માઇનસ આવશે અને j કેપ પ્લસ z અક્ષમાં 6 છે એનું k કેપ. આ આપણા માટે સદિશ થઈ ગયો છે, બરોબર? આવી રીતે સદિશને રિપ્રેઝન્ટ કરીએ કે જે x y z ના ઉપરથી લખ્યા હોય ત્યારે આપણને એક એકમ સદિશ અને એના ઉપરથી સદિશને રિપ્રેઝન્ટ કઈ રીતે કરવા એની વાત આપણે ચેક કરી છે. હવે એક ટોપિક આવશે જે સદિશના સરવાળા અને બાદબાકીનો ટોપિક આવશે. એને રિપ્રેઝન્ટ કઈ રીતે કરવો એની આપણે વાત કરીએ છીએ. તો માનું ત્યાં સુધી અહીંયા સમજીએ કે આપણી પાસે એક સદિશ a બાર છે. હવે x અક્ષ સાથે એને જે ખૂણો બનાવ્યો એ જ ખૂણો ગણવામાં આવશે. જેમ કે આ સદિશ x ડાયરેક્શનમાં હોય તો x ડાયરેક્શનમાં હશે તો એ દરમિયાન એને x અક્ષ સાથે થીટા કોણ બનાવ્યો તો આપણે એને થીટા જ કાઉન્ટ, થીટા બરાબર 0 રીતે લઈશું. હવે સમજો એ જ સિચ્યુએશનમાં આપણે એક સદિશ a બાર છે એને x અક્ષ સાથે થીટા કોણ બનાવ્યો છે તો આપણે આ એંગલ થીટા લેવામાં આવશે. પણ થીટા મેજર ક્યાંથી કરવામાં આવશે? તો આગળ જેમ આપણે ચેક કરતા હતા ત્રિકોણમિતિમાં તો ખૂણો x અક્ષની ધન x દિશા સાથે મેજર કરવામાં આવશે. ટૂંકમાં વિષમગણિત ડાયરેક્શનમાં જે ખૂણો હશે પ્લસ લેવામાં આવશે અને જો એ જ સદિશ b બાર આ ડાયરેક્શનમાં હોય તો આનો આ ખૂણો છે એ માઇનસ થીટાના આધારે આપણે એડજસ્ટ કરીશું, બરોબર? x અક્ષમાં જે પ્રમાણે આપણને ઉપયોગ આવે એ પ્રમાણે આપણે ટ્રાય કરતા જઈશું. હવે હું માનું ત્યાં સુધી આપણી પાસે બે સદિશ આપ્યા હોય તો એનો ખૂણો કઈ રીતે નક્કી થશે એના વિશે થોડું આપણે સમજી લઈએ છીએ. જેમ કે આપણી પાસે એક સદિશ a બાર આપ્યો છે, બીજો સદિશ b બાર છે, તો a બાર અને b બાર વચ્ચેનો ખૂણો કેટલો થઈ જશે? થીટા હશે. આ તો સિમ્પલ આપણને ખ્યાલ આવ્યો છે. પણ ધારો કે આપણી કન્ડિશનમાં આ રીતનું આપ્યું હોય, આ a બાર છે અને આ b બાર છે, તો પણ બે વચ્ચેનો ખૂણો કેટલો આવશે? થીટા જ આવશે. અને તમે આને બીજી રીતે રિપ્રેઝન્ટ કરીએ કો એક પોઈન્ટમાંથી a બાર ડ્રો કરો અને એ જ પોઈન્ટમાંથી b બાર ડ્રો કરો તો આ બે વચ્ચેનો જે ખૂણો હશે એ થીટા આવશે. હું આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ ખૂણો થીટા છે તો આ પણ કેટલો આવશે? થીટા જ હશે. ઓકે, એવી સિચ્યુએશનમાં બીજું કોઈ કન્ડિશન આપણને બને આના સિવાયની, જેમ કે આપણે ચેક કરીએ એક સદિશ a બાર છે અને બીજો સદિશ b બાર છે. હવે આ વચ્ચેનો ખૂણો થીટા આવ્યો હોય તો આ a અને b વચ્ચેનો ખૂણો નથી. a અને b વચ્ચેનો ખૂણો ચેક કરીએ તો હું એક જ પોઈન્ટમાંથી a બાર ડ્રો કરીશ અને એ જ પોઈન્ટમાંથી b બાર ડ્રો કરીશ તો આપણને ખ્યાલ આવશે કે આ જે એંગલ બને છે અહીંયા આપણને ખ્યાલ આવતો હતો કે અહીંયા જે આ એંગલ થીટા હતો તો આ એ થીટા આવશે
તો આ જે ખૂણો બન્યો એ પાઈ માઇનસ થીટા અથવા 180 ઓછા થીટા છે. આ એ અને બી વચ્ચેનો ખૂણો થયો કહેવાય. એક જ પોઈન્ટમાંથી આપણને સમજવાનું એટલું છે, એક પોઈન્ટમાંથી એ બાર ડ્રો બી બાર ડ્રો કર્યો, એ જ પોઈન્ટમાંથી એ બાર ડ્રો કર્યો અને પછી બે વચ્ચેનો જે ખૂણો આવ્યો એ થીટા છે. આ રીતે આપણે એંગલને થીટા કહી શકીએ, ખોટું પડે. આ રીતે તો આ એંગલ થઈ જાય છે. આપણે જોઈએ છીએ એ અને બી વચ્ચેનો ખૂણો એટલે પાઈ માઇનસ થીટા આવશે. સમજ રાખજો કઈ રીતે એંગલ ડ્રો થશે. હવે આપણે પહેલા સદિશના જે ભૌમિતિક આકારથી સરવાળા થાય છે બાદબાકી એની વાત કરીએ છીએ. હું માનું ત્યાં સુધી આપણી પાસે 3 સદિશ આપ્યા છે. એક એ બાર છે અથવા 2 સદિશની વાત કરી દઈએ છીએ, એક બી બાર છે. ઓકે, તો આ 2 સદિશનો આપણે સરવાળો કરવો હોય તો કઈ રીતે કરી શકાય? તો આપણે એક સમજીએ, એક પોઈન્ટમાંથી એ બાર ડ્રો કરવાનો, એના જેવો જ સદિશ મેં અહીંયા ડ્રો કરેલો છે. હવે આ સદિશનું પૂછ કહેવામાં આવશે, આ સદિશનું શીર્ષ હશે. ટેલ અને હેડના આધારે કહીએ છીએ. હવે અહીંયા આપણે બીજો જ્યારે સરવાળો કરવાના આવે, આપણે જોઈએ છે r બરાબર a પ્લસ બી. હવે r બરાબર a પ્લસ બી જોઈતું હોય તો એ માટે આપણે એક કામ કરીશું, એ સદિશના શીર્ષ પર બી સદિશનું પૂછ રાખીશું. બી સદિશનું પૂછ રાખી અને આપણે બી બાર ડ્રો કરી નાખીએ. તો આ બી બાર ડ્રો કર્યો. હવે પ્રથમ સદિશનું પૂછ, અંતિમ સદિશનું શીર્ષ, એને જોડી નાખીએ. તો આ આપણા માટે પરિણામી સદિશ r બાર આવી જશે. એટલે પહેલો સદિશ એ બાર ડ્રો કર્યો, એના શીર્ષ ઉપર બીજો સદિશ બી બાર મૂકી દીધો. પ્રથમ સદિશનું પૂછ, અંતિમ સદિશનું શીર્ષ, એને જોડતો સદિશ આપ્યો, પરિણામી સદિશ r બાર. એ સદિશનો સરવાળો થઈ જશે. સેમ સિચ્યુએશનમાં આપણે 3 સદિશ લઈને આપણે ચેક કરીએ છીએ. જેમ કે એ બાર છે, બી બાર છે અને ત્રીજો સદિશ સી બાર આ ડાયરેક્શનમાં હોય તો આપણે એમ ચેક કરીએ, પહેલો એ બાર ડ્રો કરીશું, બીજો બી બાર લઈએ અને ત્રીજો સી બાર લઈશું અહીંયા આ પોઈન્ટ પર. બરોબર, હવે ત્રણેયને જોડતો એક સદિશ ડ્રો કરી લઈએ તો આપણને શું આપી દેશે? r બાર હશે. હવે તમે ચલો એના સિવાય બી એક કામ કરીએ, એ બાર સી બાર અહીંયા લેશો તો બી ઉલટ સુલટ કરી દો તો બી કોઈ વાંધો નહીં આવે. જેમ કે હું એ બાર લખું છું, સી બાર એના પછી લઈ લઉં અને બી બાર થોડુંક ઉપર લઈ જઉં છું, તો એ બાર પ્લસ બી બાર પ્લસ સી બાર એ જ આવ્યો જે પહેલા આવ્યો હતો. એટલે કોઈ એવો ફરક નહીં પડે. ભૌમિતિક ફક્ત આપણે સમજવા માટે રહેશે, એનાથી વધારે કોઈ ડિફરન્સમાં આપણને જોવા નહીં મળે. આ એક સરવાળાની ભૌમિતિક મેથડની વાત કરી છે. નેક્સ્ટ હવે હું વાત કરું છું, એ આપણે બાદબાકીની વાત કરીએ છીએ. આ સરવાળાની વાત કરી, હવે બાદબાકીની વાત કરીએ છીએ. તો જ્યારે સદિશની બાદબાકીની ભૌમિતિક મેથડ છે એની વાત કરીએ તો સમજો એક એ બાર સદિશ આપ્યો છે, બીજો સદિશ આપ્યો છે બી બાર. તો બી બાર આ રીતે આપ્યો છે, આપણે આની બાદબાકી કરવી છે. તો એક પોઈન્ટમાંથી એ બાર ડ્રો કરો. હવે આ જ સદિશના જેવો જ વિરુદ્ધમાં સદિશ ડ્રો કરું, જેને માઇનસ બી બાર કહું. આના જેટલો જ છે પણ વિરુદ્ધમાં છે. તો એ બાર ડ્રો કર્યો, બીજો સદિશ માઇનસ બી બાર ડ્રો કર્યો અને પ્રથમ સદિશનું પૂછ, અંતિમ સદિશનું શીર્ષને જોડી કાઢ્યું. એટલે આપણા માટે r બાર આવશે. હવે આ જે સદિશ આવ્યો છે r બાર, એ આપણા માટે કહી શકીએ એ બાર પ્લસ માઇનસ બી બાર. એટલે આપણે શું થઈ ગયું? તો આ સદિશની બાદબાકી આવી ગઈ. એ બાર ડ્રો કર્યો, પછી જે સદિશને માઇનસ કરવો છે એને માઇનસ કરી દો, ઉલટાઈ લો અને એને પ્રથમ સદિશના પૂછ પરથી આ પ્રમાણે ડ્રો કરો અને પહેલા સદિશનું શીર્ષ પરથી પ્રથમ સદિશનું પૂછ, અંતિમ સદિશનું શીર્ષને જોડી કાઢો. પરિણામી સદિશ r બાર આવશે. ઇન શોર્ટ આપણે બાદબાકી પણ આ રીતે આ ભૌમિતિક મેથડથી કરી શકીએ છીએ. આ મેં તમને સિમ્પલ સમજાવવા માટેની હિન્ટ છે. કોઈ આવું લગભગ વધારે પડતા ઉપયોગ ના આવશે નહીં, પણ આપણને સમજ હોવી જોઈએ કે કઈ રીતે સદિશના ભૌમિતિક રીતે સરવાળા બાદબાકી આપણે કરી શકીએ છીએ. હવે જે આવે છે એ ત્રિકોણની રીત આવશે, જે બહુ અગત્યની છે અને આગળ જતા એનો ઉપયોગ પણ આવશે. સમજી લો આપણી પાસે 2 સદિશ છે, એક એ બાર છે, બીજો બી બાર. આ ત્રિકોણની રીત કરતા ક્યાં સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, એનો એક વાત કરું છું. એક સદિશ એ બાર છે, બીજો બી બાર છે. તો આપણે એક જ પોઈન્ટમાંથી એ બાર ડ્રો કર્યો, તો મેં એના જ મૂલ્યનો એ બાર લઈ લીધો છે. એ જ પોઈન્ટમાંથી બી બાર ડ્રો કરીએ છીએ, એ જ પોઈન્ટમાંથી બી બાર ડ્રો કર્યો. પછી આનું એક સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરીએ, તો આના લેવલમાં આમ સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કર્યો છે. તો આને આ જે વિકર્ણ બને છે ને એ પરિણામી સદિશ r બાર આવશે. સમજો એક પોઈન્ટમાંથી એ બાર ડ્રો કર્યો, એ જ પોઈન્ટમાંથી બી બાર ડ્રો કરીએ અને એના આધારે જે વિકર્ણ બન્યો સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરીએ એ r બાર આવે. ઇન શોર્ટ ત્રિકોણની રીતમાં શું કરતા હતા? પહેલો સદિશ મૂકતા હતા, બીજો સદિશ અહીંયા મૂકતા હતા અને પછી એ પરિણામી સદિશ r બાર આવતો હતો. મૂળ તો એના જ થાય છે. કન્ડિશન આપણને ખ્યાલ હોવો જોઈએ, બે વચ્ચેનો ખૂણો થીટા છે. આ જે ખૂણો છે પહેલો સદિશ આની સાથે આલ્ફા કોણ બનાવે, બીજાની સાથે બીટા કોણ બનાવે, જેની ડિટેલ આપણે પછી જોઈશું. આ સમાંતર બાજુ ચતુષ્કોણનો થયો નહીં,
ઘણી વખત આનો ઉપયોગ આવશે અને આપણે આગળ એની ડિટેલ્સમાં આપણે ચેક કરીશું. હવે જે હું વાત કરું છું ઘણી વાર ઉપયોગ આવતું લામીસ થિયરમ છે. એ આપણે સમજીએ કે એક સદિશ a બાર b બાર અને c બાર આ રીતે ત્રણ સદિશ આપ્યા છે. આનો ખૂણો ગેમા છે, આ આલ્ફા છે અને આ બીટા છે. જો આ કન્ડિશન આપી હોય a ની સામેનો ખૂણો આલ્ફા, b ની સામે બીટા, c ની સામે ગેમા, આ ટાઈપના એંગલ આપ્યા હોય અથવા પછી એના સેમ સિચ્યુએશન આપણે જોવા જઈએ તો સમજો એક સદિશ a બાર આપ્યો છે, બીજો સદિશ b બાર આ ડાયરેક્શનમાં છે અને ત્રીજો સદિશ c બાર આ ડાયરેક્શનમાં છે. હવે અહીંયા જોવા જાવ તો a બાર અને b બાર વચ્ચેનો ખૂણો, a બાર અને b બાર વચ્ચેનો ખૂણો ગેમા છે. તો આપણે a બાર આ ડાયરેક્શનમાં જાય છે એટલે એને આગળ જવા દેવું પડશે. b બાર આ ડાયરેક્શનમાં તો આ ખૂણો ગેમા છે. તો આ થશે પાઈ માઇનસ ગેમા. સદિશના ખૂણાની મેં હમણાં જ વાત કરી તમને. એ જ રીતે b બાર આ ડાયરેક્શનમાં છે, c બાર આ ડાયરેક્શનમાં છે. તો b અને c વચ્ચેનો ખૂણો આલ્ફા છે. તો આ ખૂણો આલ્ફા થાય તો આ પાઈ માઇનસ આલ્ફા થાય. એના પછી સમજીએ કે c બાર અને જે c બાર ની વાત આવશે તો અહીંયા c બાર અને a બાર ની વાત આવશે. તો એનો પણ અહીંયા થોડુંક લંબાઈએ તો આ ખૂણો છે એ આપણા માટે બીટા થઈ જશે અને આ થશે પાઈ માઇનસ બીટા. આ રીતના એંગલ બનતા હોય છે. હવે લામીસ થિયરમમાં સીધી મેથડ આગળ જતા ઉપયોગ આવશે એ પ્રમાણે હું તમને બતાવીશ કે કયું સૂત્ર કઈ રીતે સાબિત થાય છે. અત્યારે ફક્ત એની ડિટેલ લઉં છું. તો આપણા માટે એક સીધું રિલેશન આવે છે જે સાબિત હું કરીને બતાવીશ. ક્રોસ ગુણાકાર ચાલશે ત્યારે સાઇન આલ્ફા અપોન a બરાબર સાઇન બીટા અપોન b બરાબર સાઇન ગેમા અપોન c. આ સ્ટેપ બને છે. બંને સરખી આકૃતિ છે. મોટા ભાગના એક્ઝામ્પલ ઘણા બધા બનશે કે જેની મદદથી આપણે સોલ્વ કરવાના રહેશે અને આ ટાઈપની પેટર્નનો ઉપયોગ કરીને આપણે સોલ્વ બી કરીશું. આપણને ખ્યાલ આવવો જોઈએ કઈ મેથડથી ઉપયોગ થાય છે.